એ દેવા નામ આવે તો દોડ દોડ કરે. સરપંચને મળવા જેવું છે, કામ કરી લે. અત્યારે એ દેવા દોડ દોડ કરે. આ સરપંચને મળવા જવું છું. ઘણા કામથી આ વરસાદ પણ તો ગટરો ખુલી ગઈ બધી. તો અત્યારે હા આજે તો બન્યો સરપંચ અમે કાલ સવાલ ના જજો ને. કાલ સવાલ ને અત્યારે જઈએ અમારે એવું કહું સરપંચ આપણે શું માને પેલા તું જા પછી બોલવું બરાબર. હા મારું હારું સરપંચ તો હું બની ગયો હી. આ તો ચૂંટીને આવ્યો પણ આ તો ગામનું તો ભલું કરવું પડે. લોકોનું વચન તો મેં આપી દીધા. પણ હું કરું હજુ તો કોઈ આવ્યું નહીં. આજ તો હવે ખાધું હવે તો આરામ કરવો પછી. અને હવે તો પહેલાં તો મારું પોતાનું કરું પછી ગામવાળાનું ભલું કરીશ. મારો બેટો કેટલા ટાઈમથી સરપંચની ચૂંટણી લડવી હતી ને ટાઈમ મળી ગયો. ખેતરમાં તો 5 વીઘે તો ઉડાડી મારી હોય. 5 વર્ષની અમે તો મારે હે ને બધું ભેગું કરી લેવું પછી. હા હું તો બે બાજુ કોક આવે ગામનું ભલું કરીશું બીજું તો હું. સરપંચજી ઓહો આવો ભાઈ મજામાં? બોલો બોલો કેમ આવા પડે? અડધી રાતે ભૂલા પડી ગયા. હા તમારું કામ ભરાવાની રસ્તા ભરાવાની બસ તમે ચિંતા ના કરશો. આપણે હું સરપંચ બન્યો ને તમારા ગટર તો વરસાદ પડે ને એવો રસ્તામાં પાણી નહીં રહેવાનું. હા જો દસરો નીકળી ઉભરાઈ. અરે ચોક્કસ જો આજે હું સરપંચ બન્યો હોય બરાબર. તમને 2 દાડા ખમી જો 2 દિવસમાં તમને અહીં આશી કરી દઈશું મજબૂત. સરપંચ બને આપણા ગામમાં. અરે ચોક્કસ તમને નહીં કેવું પડે બરાબર ને. આપણું વચન તમને આલી યાર હો ને. આ બીજું કોઈ હોય ને કામકાજ તમને અડધી રાતે સરપંચના દરવાજે તમારા માટે ખુલ્લા હો. તમે તમે હજુ તો સરપંચ બની એક દારો નહીં છે. મારા તો લોહી પીવા આવી જાય. આમના તો કંઈક વાયદા તો મેં કરી નાખ્યા. અઠવાડિયા સુધી તો ચલાવું ગ્રાન્ડ પ્રાસ કરાવું અને પછી સરપંચનું નામ આ તો રાજીનામું આલવું પડશે ને કે મારા બેટા હજુ તો સરપંચ બને 48 કલાકે નહીં થયા અને મારા બેટા ગોમારા નથી વાઈ જાવ. કઈ વાંધો નહીં તમારો રોજ તો બની જશે. બીજું કઈ કામ હોય તો કહેજો હો ને. એ હારું હેડો હો. કામ પડ્યું સરપંચ બન્યો હોય ને એક ભાઈ આયા જાય ખબર નહીં પડતી મારું હારું. બોલો શું કામ પડ્યું હો? આ ગટરો ઉભરાય ગટરો તો ઉભરાય. વરસાદનો માહોલ ક્યાં ઉભરાની છે આ જો. હા હેલો હું આવું હેલો તું મારા બેટા જોર પીજે મારું તો. તમે તો યાર હું તો સરપંચ બની ગયો. તમે તો યાર હા કાજો આજે સરપંચ બન્યો શું કામ પડ્યું તું બોલો ને યાર. ભાઈ હા એમ કહું કે આપણે એક વાત કહું તમને ખોટું નહીં લાગે ને? અરે મને ખોટું તો કોઈ આજ તક નહીં લાગ્યું. હવે ખોટું લાગતું હશે યાર. આ ગામની ગટરો રોડ પર પાણી ભરાઈ ગયું એવું કરવાનું આપણે. ઓ તારી અરે હું સરપંચ બન્યો હજુ તો 48 કલાકે પૂરા નહીં થયા. તમે તો પેલો જે જૂનો સરપંચ હતો એને તમે વોટ આલે 5 વર્ષ સુધી એને કશું કહ્યું નહીં. તમે તો મારા બેટા હું તો હજુ તો એક દાડો મારો પૂરો નહીં થાય. તમે તો સરપંચની તો ઊંચ મારવા આવી ગયા. તમે ગટર મારે સાફ કરવાની હોય. અરે પેલા ગામવાળા રહ્યા ને એમને પૈસા લઈને તમે સાફ કરાવી લેજો યાર. તમારે અહીંથી હળવાનું ક્યાંથી યાર સરપંચ? તમે ચિંતા ના કરજો. 2 દિવસ લઈ જાઓ. હું 2 દિવસમાં હે ને મ્યુનિસિપાલિટીમાં હે ને કમ્પ્લેન કરીશ અને તમારી ગટરો તમારા રોડ બધું હું સાફ કરી નાખીશ. બસ ના સરપંચ તમે અત્યારે ગમે તે કરો સાફ કરાવો. અલ્યા નહીં માનો તમે યાર. ના યા મારા હાથ મારા દિયો આ તો સરપંચ હજુ તો બની એક દાડો નહીં થયો અને મારા દિયો ગોમ વાળા તો મારું લોહી પીજે શું કરું. અલ્યા પણ ગમે તે કરી આને તો હે ને મારે ગમે તે કરીને કાઢવું અને 2 દિવસમાં ગમે તે આનો નિકાલ તો લાવવો પડશે. અને પેલા કામવાળા બોલાવીને કે ભાઈ પેલી ગટરો અને રોડ સાફ કરાવી દો. પછી ના હોતા આને અત્યારે હું બનાવી દઉં એમ કહું કાલ હવાનું રાખ. અત્યારે તો મારે મોડું થાય અને કાલ અલ્યા દેવાંગ ભાઈ હા બોલો બોલો. હું કહું અત્યારે તો કશું દેખાશે નહીં આપણે બરોબર. ના આપણો તો ખરા મારી વાત. તમે ચિંતા ના કરો. તમારા ગટર ને રોડ બધું સાફ થઈ જશે હો. અત્યારે તમે જાઓ તમારે ઘેર અને હું કાલ સવારમાં મજૂર લઈને તમારી ગટર બટર સાફ કરાવી દઈશ હો ને. હું લઈ આવું મજૂર? ના અત્યારે કોઈને નહીં લાવે. ના યાર અમારે દૂધ ભરવા જવાનું યાર. પણ તમને ભલે દૂધ ભરાવા જજો. તમે હવા વહેલા 5 વાગશે ને 5 વાગે તમારે ત્યાં મજૂર આવી જશે હો. એની ચિંતા ના કરજો. તકલીફ પડી તો અરે નહીં પડે. તમને હું બેઠો ને હેલો હો. કઈ બનાવ્યું નહીં ના હોય તો કઈ ખાવાનું જો કઈ. હા કેમ મામા પેકેટ આપો ને.
હા પૈસા કાલ મળી જશે તમને હો હા હો ભાઈ એ તો કશું બનાવ્યું નહીં સરપંચ બની ગયો પણ ખાવાના ઠેકાને નહીં હવે તો શું કરું 5 રૂપિયાના પડીકા ખાવા પડે વાંધો નહીં સરપંચ તો હું બની જોઈ કેટલા દાડા પડીકા પછી તો આપણે પૈસા દેવાનો સરકારમાં હા ખાવા દે કાલ પૈસા મળી જશે તમને હો હા મારો ભૂખ લાગી હતી જબ્બર હા સરપંચ શું કરો હા જો નાસ્તા સેવ મમરા ખાવું યાર એકલા તો હું 5 રૂપિયા સેવ મમરામાં હું આખું ગામ જમાડતો છીએ યાર હા તો થોડા તો આપો અલ્યા ગલ્લો પડ્યો મારા દીકરો ખાઈ આવો તો બાપ તમારા બાપા પૈસા નહીં આલ્યા તમને લોકોને તો સરપંચ આગળ આવો આલ્યો તો આલુ લો હા આપણે તો એકલા નહીં ખાતા જો તમે મારા અંગત રહેશો ને તો આવી ભાઈબંધી તમને જોવા મળશે મારા અંગત ફરશો તો આ તો સરપંચ બોલે ખબર હે આમ કઈ કામ હોય તો મને કહેજો હો ને મારા લાયક કઈ બી કામ હોય તો કહેજો લો તમને ખાવ લ્યો હો લો મારા બેટા 5 રૂપિયાના સેવ મમરા ખાઈએ ને તો ગોમ વાળા લૂટી જાય બોલો શું કરવાનો 5 રૂપિયાના સેવ મમરા મને નહીં ખાવ દેતા હવે તો હું જવું હો હા સરપંચ એ હા